ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસથી નવતર અભિગમ અપનાવ્યો છે। શાવળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારમાં ગાજાણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નો અને વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે। દર અઠવાડિયે ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નનો હલ કરવાનો પ્રયાસ કરાશે। આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો। પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે નગર ખાતે આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સના રહીશોએ નવી પહેલ કરી। પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। સોસાયટીના રહીશોએ મળીને 200 મીટરના રોડ પર વૃક્ષોનું વાવેતર કર્યું। સોસાયટીમાં જાંબુ, લીમડો, પીપળો સહિતના અલગ અલગ પ્રકારના 101 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। સોસાયટીમાં રહેતા 800 પરિવારના 250 સભ્યોએ મળી વૃક્ષારોપણની સાથે રોડની સફાઈ પણ કરી। संपूर्ण पोतानी जवाबदारी निमित्ते 101 झाड़નું વાવેતર કર્યું છે। એ ઝાડ એટલે કે અમારી માટે એક માં કહેવાય છે। એક માતા કે નામ पे एक पेड़નું આયોજન કર્યું છે। મોદી સાહેબે 2024 ની અંદર આ મન કી બાતમાં કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ लगाओ और एक मां को उछेरो। એવી રીતે આજે અમે 101 માને ઉછેરવામાં આવ્યું છે। ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ આમને સામને, કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર। કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે, કેજરીવાલનું નિવેદન। કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે, કેજરીવાલ બકવાસ કરે છે। જિગ્નેશ મેવાણીએ પલટવાર કર્યો। આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર મેવાણીએ ટોણો માર્યો છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ। તમે 4 દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો, કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે। ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है। बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है। कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। અને જે લોકો પક્ષમાં એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે। શેના માટે આપણે એ બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ। મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનો મળે તેમ માટે ફોર્મ વિતરણ, નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના મફતિયાપરા, ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરી હજારોની સંખ્યામાં મકાનોમાં બાંધવામાં આવ્યા હતા, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા। આ સ્થિતિને ધ્યાને રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્રએ કવાયત શરૂ કરી છે। અત્યાર સુધીમાં 6000થી વધુ મકાનોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી છે। બાદમાં ડ્રો મારફતે આવાસોની ફાળવણી કરવામાં આવશે। લાભાર્થીઓ છે એમને પોતાના મકાનનો લાભ મળે તે માટે સરકારશ્રીની સૂચનાથી આપણે એજન્સી દ્વારા એના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। આવા અંદાજે 6500 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવેલો છે। હવે ભરૂચમાં મનરેગા કૌભાંડનો વિસ્ફોટ। 11 ગામોમાં ખોટા બિલના આધારે 19.64 લાખની ઉઘરાણી કરાઈ। મજૂરોને રોજગારી વગર યાંત્રિક કામો। કુલ 56 ગામોમાં 7.30 કરોડના કૌભાંડની શક્યતા। પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસમાં મોટા ખુલાસા થશે। દાહોદના ચચારી મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ આવી જ રીતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે। શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગીર સોમનાથ જિલ્લાના બંને કોન્ટ્રાક્ટરો જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે ભરૂચ જિલ્લાના 11 ગામોમાં મનરેગા હેઠળના કામો માટે ખોટા બિલ બનાવી
અંદાજે 19.64 લાખ સરકાર પાસેથી વસૂલી લીધા હતા. આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. ઠાકોર સેના દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાયો. સેક્ટર 3 માં આવેલા ઠાકોર સમાજના સંકુલ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો. મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. ઠાકોર સમાજનું સંકુલ અન્ય સમાજના લોકોને ભાડે આપવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને પાટણથી ગાંધીનગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ લોકોનું કેવું એવું છે કે અમારે ટ્રસ્ટીઓને વાત કરવી પડશે, અમારે પેલા ટ્રસ્ટીઓને વાત કરવી. હકીકતમાં કોઈ ટ્રસ્ટીઓ ફોન ઉપાડતા નથી, એનું કેવું એવું છે. તો આજે અમે લોકો ભેગા એવા થયા છીએ કે જે સંકુલ અમને પરત નથી દઈ રહ્યા, તો એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે ટ્રસ્ટીઓ છે, જે 4 ટ્રસ્ટીઓ જેને 9 વર્ષનું જે ભાડા કરાર કરેલું છે, આ તમામ લોકોએ રાજીનામું દેવું જોઈએ. પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતાં જનજીવન ખોરવાયું. ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે 6 મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે. ગયા વર્ષે 30 નવેમ્બરે ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો હતો. જોકે હાલમાં લપસણા રસ્તાઓના કારણે વહીવટીતંત્રે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ તરફ હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ. રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતાં સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પર્યટન શહેર મનાલીના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે. આજે પણ વિશ્વ વિખ્યાત રોહતાંગ માસ પર અચાનક હવામાન બદલાવ અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ. ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો. જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે. મહત્વનું છે કે રોહતાંગમાં મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે. રાજ્યના અનેક ભાગો અને પાડોશી પ્રદેશોમાં અવિરત વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है. अभी जितने भी मेरा 5 किलोमीटर का वॉक होता है, जितने भी डाइके इस तरफ घर हैं, सब घर में पानी आ गया है. सबने अपने जीव जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपनी डाइक पर लगा दी है. तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है, कहाँ खाना बनाए, कहाँ रहें, कहाँ सोए. लेकिन सरकार है इसका ध्यान लेगी, कुछ कोई व्यवस्था करेगी उनके लिए. कल जो सिचुएशन थी आज से उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है. ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांध के इसे बंद कर दिया गया है. तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें. ઉપલેટાથી વેણુ 2 ડેમના દરવાજા ખોલાયા છે. વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા. વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરાશે. નદીકાંઠા વિસ્તારના ગામોની અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સવારે 11 કલાકે વેણુ 2 ડેમમાંથી 6828 ક્યુસેક પાણી 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે. વેણુ 2 સિંચાઈ યોજનાની કુલ સમુદ્ર ક્ષમતા 797 MCFT છે, જ્યારે હાલ 293 MCFT જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પાણી છોડ્યા બાદ
ડેમમાં 129 MCFT જેટલો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો અત્યારે મૃગશીર નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સીધાપાડામાંથી જે કોસેટા જે છે એમાંથી લગભગ ફૂંદા બહાર આવતા હોય છે, જે પાકને ખાઈ જાય. ખપેડી જેવા જીવજંતુ પડતા હોય છે. એટલે મૃગશીર નક્ષત્રમાં જીવજંતુઓની શક્યતા વધારે રહેતા લગભગ માત્ર પાંદડા જ રહે અને પાંદડા ખાઈ જઈને ડાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે. એટલે વાવણી તો કરવી હોય તો કરી શકાય, પણ પાક જે છે એ કુદરતના આધીન, જીવજંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું. પણ 21 જૂન બાદ જે વરસાદ થાય છે આદ્રામાં, તેનો ઉગાવો પાકનો સારો થતો હોય છે. દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બોટાદ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં આગાહી કરાઈ છે. હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નહીં. જોકે 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બોટાદ, અમરેલી, ભાવનગર અને મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં પણ વરસાદ સંભવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આખરે કયા કયા જિલ્લાઓને વરસાદ ગમરોડી શકે છે, સામાન્ય વરસાદ પડી શકે છે, તેમાં બોટાદ, અમરેલી, ભાવનગરનો સમાવેશ. क्योंकि मॉइस्चर है तो अगले 7 दिन तक छुटपुट बारिश होती रहेगी, खास करके साउथ गुजरात रीजन में और थोड़ा सा पार्ट नॉर्थ गुजरात रीजन का, और सौराष्ट्र कच्छ में जैसे अमरेली है, भावनगर है, इन डिस्ट्रिक्ट्स में. और बाकी जो टेम्परेचर्स क्या है उसमें अगले 7 दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं है.